ફ્લાયઓવર બ્રિજ પરના સીસીટીવી બન્યા શોભાના ગાંઠિયા સમાન શહેરના મોટાભાગના ફ્લાયઓવર પરના સીસીટીવી કાર્યરત નથી। 88માંથી માત્ર 50 ફ્લાયઓવર પર જ સીસીટીવી નાખ્યા છે। જ્યાં સીસીટીવી નાખ્યા છે ત્યાં પણ કામ અધૂરું છે। કેટલાક સીસીટીવી ઇન્ટરનેટ કનેક્શનથી વંચિત છે તો કેટલાક લોકેશન પર પાવર સપ્લાય જ નથી। મોટી જાહેરાત કરનાર એએમસીના શાસકો અને અધિકારીઓનું મૌન છે। મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશની અમદાવાદના તંત્રને અસર ન થઈ હોય તેવી સ્થિતિ છે। તાત્યા પટેલે ઇસ્કોન બ્રિજ પર સર્જેલા અકસ્માત બાદ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ પર સીસીટીવી લગાવવામાં આવે, પરંતુ આજ દિવસ સુધી એએમસી આદેશનું પાલન નથી કરી શક્યું। જૂન 2023માં અમદાવાદના એસજી હાઈવે ઉપર તાત્યા પટેલ કાંડ જે સર્જાયો તે મામલો સમગ્ર હાઈકોર્ટમાં ચાલ્યો અને હાઈકોર્ટે અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોના ફ્લાયઓવર પર સીસીટીવી લગાવવાના આદેશ તંત્રને આપ્યા હતા। આજે આ વાતને 2 વર્ષ થવા આવ્યા તેમ છતાં પણ અમદાવાદ શહેરના કેટલાય એવા ફ્લાયઓવર એવા છે કે જ્યાં હજી સુધી સીસીટીવી લાગ્યા જ નથી અને બીજા એવા કેટલાય ફ્લાયઓવર છે કે જ્યાં સીસીટીવી તો લાગ્યા છે પરંતુ તેનામાં ઇન્ટરનેટ કનેક્શન અથવા તો પછી પાવર કનેક્શન જેને કહી શકાય તે પૂરું પાડવામાં તંત્ર આજ દિન સુધી ઊણું ઉતર્યું છે। આવા જ એક દ્રશ્યો અમદાવાદ શહેરના આ ફ્લાયઓવર પર જોવા મળી રહ્યા છે। સીસીટીવી લાગેલા છે પરંતુ તેના કનેક્શન કરવામાં નથી આવ્યા, એટલે હજી પણ આ મામલો અટવાયેલો છે। અમદાવાદ શહેરમાં લગભગ 88 જેટલા જુદા ફ્લાયઓવર આવેલા છે, તેમાંથી અડધો ફ્લાયઓવર પર જ સીસીટીવી લગાવવામાં તંત્રને આજ દિન સુધી સફળતા મળી છે અને તેમાંથી પણ અડધાની સંખ્યામાં જ ત્યાં પાવર કનેક્શન મળ્યું છે અથવા તો ઇન્ટરનેટ કનેક્શન મળ્યું છે। તમામ દાવા છતાં પણ હજી સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી। હવે આ મામલે જ્યારે ઝી 24 કલાકે શાસકોનો સંપર્ક કર્યો તો તેઓ કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે, તો વહીવટીતંત્ર પણ જવાબ આપવાથી ઇનકાર કરી રહ્યા છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।